हेलो मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, जय जोहार, जय आदिवासी, शुभ सवार। तो આપણે ફ્રેશ થઈ ગયા છે અને નાસ્તો પણ કરી લીધો છે। ચા તો વહેલા પીધો હતો અને આમાં ખેડતા હતા છે થોડુંક ખેડ્યું અને હવે એ જમવા બેઠા છે। આમ જમી લીધી અને જમે છે, તમને દેખાડું। જમવા બેઠા છે, તમને દેખાડું મિત્રો। રોટલા ને એ બધું બનાવ્યું છે જમવામાં। જો આ જમવા બેઠા છે, બેસી ગયા જમવા। ભીંડા બનાવ્યા છે ને રોટલા અને પાવ। જો પાવ છે, સાંજના પાવ છે, ભાજી છે અને જમવા બેસી ગયા છે। કામ કરતા હતા બરોબર। અને આપણે મરચું છે, હાથે અથાણા છે, પછી ભાત છે। જો છોકરા માટે ભાત બનાવવું પડે અને ઠંડુ પાણી છે, સાઈઝ છે, એ બધું છે મિત્રો। તો જમી લઈ અને હું તો વહેલા જમી લીધું, ભૂખ બરોબર લાગી હતી એટલે હું જમી લીધું। કામ કરતા હતા એટલે હમણાં જમે છે અને છોકરા આપણા બધા સ્વિમિંગ પુલમાં નાહવા ગયા છે 3 હે ને। ગરમી બહુ લાગે છે ને એટલે નાવા કર્યા કરે નહીં। તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। ચાલો બધા જમવાનું મસ્ત બધું જમવાનું છે તૈયાર, જમી નાખીએ આપણે। તો હાલો મિત્રો જમવા અને જમી લઈએ। આપણે ચા પાણી કરી દીધું બપોર પછી અને આવી ગયા વાડીમાં છે। હું જો કે આંબામાં ટ્રેક્ટર હાંકું છું મિની નાનું, ને દક્ષા જુઓ ને રીંગણીમાં પાણી ચાલુ કરેલું છે। તો અહીંયા પાણી માથે આવી ગયું ને તો એ બાંધે છે। જુઓ ને હવે પાણી નીકળી ગયું છે બહાર। ને આમાં ભીંડા સોયપા છે ને, આપણે એક દિવસ ક્યારા કરેલા હરખા પારા, તો એમાં ભીંડામાં પાણી વાળવાનું છે ને આમાં વાળવાનું છે। આ ભીંડા છે એમાં, આમાં બી સોંપેલા છે। હવે અહીંયા પાણી ચાલુ છે ને પેલી બાજુ ચાલુ છે ડુંગળીમાં। કા કાંદામાં અને આમાં ભીંડો ચોખ્ખો છે, એમાં રીંગણીમાં, ભીંડામાં, ઓલા મોટા ભીંડામાં। આ ભીંડામાં સિંગું ચાલુ થઈ ગઈ ઉતરવાની। તડકો બહુ છે, તડકો છે એટલે ભીંડો એટલો થાય। તડકો બહુ છે એટલે પાણી પાવું પડે, બાકી આ થોડો ઉપરથી પડી જાય। હા, 2-4 દાડે વરસાદ આવી જાય મિત્રો। 2-3 દિવસે વરસાદ આવે, પાણી પાવેલું હોય ને તો પાર્લરનું પાણી ઉતરી જાય ને ત્યારે રીંગણો કડવાની લાગે, અસર લાગે એમ। કા તે પાણીની વારે તે કડવા થઈ જાય ને તારડો હો, એવું છે મિત્રો। હવે આપણે જઈએ પાછા આંબામાં મશીન હાંકવા, લોટરી। તો વિડીયો મેં બના રહીજો। ટ્રેક્ટર હાંકતા હતા આંબામાં, આટલું હાંકી નાખ્યું છે, આટલું બધું હાંકી નાખ્યું છે। હવે આ ખાસો 2 લાઈનો 3 લાઈનો બાકી છે આમ, ને આ બાજુ 1 2 3 4 5 લાઈનો આ બાજુ છે। યાદ પૂરું થઈ જાય કાં તો નહીં થાય, હજી ગરમ થઈ ગયું ને મશીન એટલે ઘડીક ઊભું રહેવું પડે। અને આ કચરું બેસી ગયું, આ જુઓ ને લોટરીમાં આમાં, તો આ કચરું કાઢવું પડશે। કચરું કાઢીને પછી પાછું ચાલુ કરીએ ત્યાં ઠરી જાય ને। અહીંયા જુઓ આંબા કટિંગ ચાલે। આંબો કેમ કાપી નાખ્યો તે? હે, પડી ગયો તો એવું છે મિત્રો। લાકડા થઈ જાય ને એટલે કાપી નાખે આંબોનું કટિંગ। આંબો પડી ગયો છે એટલે એને કાપી નાખે, કેમ કે પડી ગયેલો ઊભો કરે તો એ પાછો હરખો થાય નહીં, પાછો પડી જાય એવું થાય, એટલે એને કાપી જ નાખીએ એટલા માટે કાપે છે। ને આપણે હાથી હાંકવાનું છે હજી બાકી, તો વિડીયોમાં બના રહેજો। આપણે હાંકવાનું પછી ચાલુ કરીએ। હા, પહેલાં કચરું કાઢી નાખીએ પછી તમને વારો મેળવી। તો જો એ ટ્રેક્ટર હાંકે આમ, ને હું આ લાકડા હતા ને જાડા એનાથી કપા એવા નહોતા, તો હું એ લાકડા કાપી દીધા। અહીંયા જાડા કોકો હતા એ ટ્રેક્ટર હાંકે મશીન જોવો ને। આ મશીન નાનું છોકરું હાંક્યું છે, બધાય હાંક્યું છે, એટલું જોરદાર ચાલે। દબાઈને રાખવાનું એટલે આગળ ભાગીને જાય નહીં। તો
કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. દક્ષા હાકે છે. આપણે વાડીમાં મશીન હાંકીને આવી ગયા. લોથપોથ થઈ ગયા, થાકી ગયા. કેમ કે હાંકતા હાંકતા 3 લાઈન રહી ગઈ પેલી બાજુ ને પેટ્રોલ પૂરું થવા આવ્યું એટલે હું મશીન લઈને સીધો આવતો રહ્યો વાડીએ. ને વેદાંશ આવ્યો. આમ જો શું આવ્યું છે? ભૂંડું આવ્યું. મિત્રો ડુક્કર આવી ગયા છે વાડીમાં. તો વેદાંશ જોઈ ગયો કે ડુક્કર આવી ગયા છે, તો હવે એને કાઢવા જવું પડશે એવું છે મિત્રો. દક્ષાનું કામ કરે અહીંયા. વાસણ મૂકે આ જો એ બધું આખોથી કામ જ હોય અહીંયા એવું છે મિત્રો. તો પાણી બાની પીએ ને બેહીએ ખડી. મિત્રો ફાઇનલી મિત્રો જમવા બેસી ગયા છે. સાંજ થઈ ગઈ છે અને જમવા બેસી ગયા છે. જમવાનું મસ્ત મસ્ત બની ગયું છે. જો અરે શાક છે રીંગણ બટાકાનું અને લાડવા છે, રોટલી છે. હરિદાસને ઉતારવું છે. જમવા બેસી ગયા છે. ભજીયા છે, રોટલી, દાળ ભાત છે. ફેમિલી મસ્ત મજાના બેઠા છે અને પવન મસ્ત મસ્ત આવે છે. જો આમ ગામમાં બેઠા છે બધા છોકરા જો માહીમને રમવાની મજા આવી ગઈ. પવન આવે ને એટલે એવી દુકાન કેવી મજા આવે રમવાની. પવન આવે ને હારો ઠંડો ઠંડો, ગરમી નથી લાગતી ને પેલું. જો આ વેદાંશ છે. આ કોણ છે? આ કોણ છે? માહી છે. જો આ પપ્પા છે. આ મહેમાન આવેલા છે અમારે, એ જ બેઠા છે. આમ છે દેખાય નહીં, અંધારામાં બેઠા છે. જો હા થોડું દેખાય. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. બધાને બાય બાય.